ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? યસ, આઈ ધવલ સાંગાણી once again welcome you all in Saraswati group of education. Student standard 4 સબ્જેક્ટ છે ઇંગ્લિશ, જેમાં આપણે લાસ્ટ ચેપ્ટર એટલે કે આપણા સિલેબસનું લાસ્ટ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 10, જેનો હેડિંગ છે પિનોક્યો. આ ચેપ્ટર એક કાર્પેન્ટર એટલે કે સુથાર કઈ રીતે એક પપેટ બોય બનાવે છે એના ઉપર આખું ચેપ્ટર એટલે કે એક સ્ટોરી બનાવવામાં આવેલી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 ની એક પોમ જોઈ હતી. કઈ હતી? ધ નોટી બોય, તોફાની બાળક. તોફાની બાળક છે એ ક્યાંનો વતની હોય છે? તો કે ઇંગ્લેન્ડનો. અને કે રન અવે, દોડીને ક્યાં ચાલ્યો જાય છે, જતો રહે છે? તો કે સ્કોટલેન્ડ. તે સ્કોટલેન્ડ શા માટે જાય છે? તો કે તે સ્કોટલેન્ડ જાય છે ત્યાંના લોકોને જોવા, ત્યાંના પ્લેસીસ, સ્થળોને જોવા, થિંગ્સ, વસ્તુઓ જોવા જાય છે, અને ત્યાંના રોડ રસ્તાઓ જોવા જાય છે, ત્યાંના ફ્રૂટ્સ જોવા જાય છે. કોણ? આ નોટી બોય. તે ત્યાં જઈને શું કરે છે? તો કે તે જુએ છે કે ઇંગ્લેન્ડમાં જેવી જમીન છે, હાર્ડ, સખત, એવી જ જમીન સ્કોટલેન્ડની છે. યાર્ડ એટલે વિસ્તાર. જે વિસ્તાર ઇંગ્લેન્ડનો લાંબો અને મોટો વિશાળ છે, એવો જ સ્કોટલેન્ડનો વિસ્તાર છે. ત્યારબાદ તે જુએ છે કે ચેરી નામનું જે ફ્રૂટ છે એ લાલ છે, જ્યાં ઇંગ્લેન્ડમાં એપલ નામનું જે ફ્રૂટ છે એ પણ રેડ કલર ધરાવે છે. ઇંગ્લેન્ડમાં જેમ ખુશીમાં આનંદિત થતા લોકો ગીતો ગાય છે, એમ સ્કોટલેન્ડમાં પણ જ્યારે લોકો ખુશ હોય છે ત્યારે સિંગ અ સોંગ, ગીત ગાય અને પોતાની ખુશી વ્યક્ત કરે છે. ત્યારબાદ તે આ બધા જ સ્થળે ફરે છે, જુએ છે અને એનું નિરીક્ષણ કરે છે. આ હતી ધ નોટી બોય, તોફાની છોકરાની એક પોમ. તે એ પણ જુએ છે કે જેમ ઇંગ્લેન્ડમાં દરવાજા લાકડાના હોય છે, તેમ સ્કોટલેન્ડમાં પણ દરવાજા લાકડાના હોય છે. તો આ થઈ વાત આપણે ચેપ્ટર નંબર 10 ની પોમની. હવે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે ચેપ્ટર નંબર 10 પિનોક્યો, જેનું હેડિંગ એટલે કે ટાઇટલ છે પિનોક્યો. પિનોક્યો આનો ઉચ્ચાર આવો થાય છે, આનું પ્રોનાઉન્સિએશન એવું થાય છે પિનોક્યો. હું વારંવાર એટલા માટે બોલું છું કે તમને શું, તમે ઘણીવાર એવું પિનેચ્યો, કારણ કે સી છે એટલે તમે ચ વાંચો, પણ આ સી નો મતલબ ક કરવાનો છે, એટલે પિનોક્યો આ ચેપ્ટરનું નામ છે, ટાઇટલ છે, એનું પ્રોનાઉન્સિએશન છે. આ ચેપ્ટર 170 થી લઈને 172 પેજ સુધી છે, એટલે કે પેજ નંબર 170, 171 અને 172. એ સ્ટાર્ટ કરીએ તે પહેલા આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. કાર્પેન્ટર, એક આ પ્રોફેસરનું નામ છે. પ્રોફેસર નહીં, પ્રોફેશન, વ્યવસાય. ઘણીવાર સાંભળવામાં ભૂલ થઈ ને તો અર્થનો અનર્થ થઈ જાય. જો હું અત્યારે બોલ્યો પ્રોફેસર, તો સન વાંચવાનું છે, સાંભળવાનું છે. પ્રોફેસર એટલે આચાર્ય થઈ જાય, કોલેજમાં લેક્ચર લેતા અધ્યાપક થઈ જાય. અહીંયા પ્રોફેશન એટલે વ્યવસાય, એટલે કે કાર્પેન્ટર એટલે સુથાર, ક્વીલ એટલે વિચિત્ર, ટિકલિંગ એટલે કે આપણે કોઈને ગલગલિયા કરીએ ને એને ટિકલિંગ કહેવાય. પપેટ, કઠપૂતળી. તમે ઘણીવાર ટીવીમાં ગુજરાતી ચેનલમાં કઠપૂતળીના ખેલ જોતા હશો. શેપ એટલે કે આકાર આપવો. અમેઝડ આશ્ચર્યચકિત. ગ્રુ એટલે વધ્યો, GROW, ગ્રો, એનું પાસ્ટ ટેન્સ છે ગ્રુ, GREW, ગ્રુ એટલે વધ્યો. સ્નેચ્ડ છીનવી લેવું. ચેન સ્નેકર, એવું નામ તમે ઘણીવાર આપણે વોટ્સએપમાં, ફેસબુકમાં, છાપામાં વાંચીએ છીએ. ચેન સ્નેકર એટલે કે આપણે ચાલ્યા જતા હોય ને આપણા ગળામાંથી છે ચેનને છૂટવી લઈને લૂંટીને ભાગી જાય ને, અને ચેન સ્નેકર કહેવાય. સ્નેકર એટલે છૂટવી લેવું, ચેન એટલે આપણે ગળામાં પહેરેલો ચેન. તો કે સ્નેચ એટલે કે છીનવી લેવું. વિગ એટલે કૃત્રિમ વાળની ટોપી. ઘણા શું હોય છે, ઘણા લોકો છે એને માથામાં વાળ નથી હોતા,
ટાલ હોય છે, પણ એ પોતાનો કેવો દેખાવ કરે છે, પોતાના ખૂબ સારા વાળ હોય છે ને એવો દેખાવ કઈ રીતે કરી શકે? તો કે વિગ પહેરીને, કૃત્રિમ વાળની ટોપી પહેરીને. ત્યારબાદ આગળ જોઈએ આપણે સ્ટીફ એટલે કે સખત, લાય એટલે ખોટું બોલવું, જૂઠું બોલવું, ર્યુડ અસંસ્કારી, ર્યુડ નો મતલબ શું થશે? અસંસ્કારી. અને ટંગ ગ્લેડ એટલે પ્રસન્ન, ટંગ એટલે આપણી જીભ. ત્યારબાદ છે who said this was to whom એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે. અને ત્યારબાદ છે ક્વેશ્ચન આન્સર જે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા બાદ એને સોલ્વ કરીશું. હવે આપણે પેજ નંબર 170 ઉપર આવી જઈએ છીએ. Once upon a time an old carpenter bought a very queer place of wood. Once upon a time મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ગ્રામર ચાલુ હતું ને ત્યારે, કે કોઈ પણ સ્ટોરી છે ને એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શરૂ થાય. વન્સ અપોન એ ટાઈમ એટલે શું? એક સમય પહેલાની વાત છે, કોઈ એક સમયની વાત છે. એન ઓલ્ડ કાર્પેન્ટર, ઓલ્ડ કાર્પેન્ટરનો મતલબ થશે વૃદ્ધ સુથાર. વૃદ્ધ સુથાર છે બાઉટ, બાય BAUY એનું પાસ્ટ ટેન્સ છે બાઉટ. અ વુડ ક્વીર પીસ ઓફ વુડ, ક્વીર એટલે વિચિત્ર, એક વિચિત્ર લાગતું એક લાકડાનું પીસ એટલે કે ટુકડો ખરીદીને લાવે છે. કોણ? તો કે ઓલ્ડ કાર્પેન્ટર. ઓલ્ડ કાર્પેન્ટર એટલે એક વૃદ્ધ કઠિયારો શું લાવે છે? તો કે એક વિચિત્ર લાગતું લાકડાનું ટુકડો ખરીદીને લાવે છે. As he used his plan on it, જેવો તે એ લાકડાને પ્લેન બનાવવા માંગે છે એટલે કે સમથળ બનાવવા માંગે છે. કેના વડે? પોતાના ઓજાર વડે, જેને આપણે મારી ભાષામાં આપણે કહીએ તો રંધા વડે. શું હોય? છીલતો હોય છે, આડાવડી ઊંચી નીચી સપાટીને સમાંતર કરતો હોય છે. As he used his plan on it એટલે કે પ્લેન એટલે કે સપાટ કરે છે ત્યારે he heard a little laughing voice. તે heard એટલે સાંભળે છે, લિટલ એટલે કે થોડુંક, લાફિંગ એટલે હસવું, તે થોડોક હસવાનો અવાજ સાંભળે છે. સ્ટોપ, યુ આર ટિકલિંગ મી. શું કરો છો તમે? મને ગલગલિયા કરો છો. કોણ કહે છે? આ લાકડાનો ટુકડો કહે છે. શું કહે છે કાર્પેન્ટરને? જ્યારે કાર્પેન્ટર છે પોતાના ઓજાર વડે, પોતાના ટૂલ્સ વડે એ લાકડાને, જે લાકડું લેવું હોય છે તેને પ્લેન સપાટ કરે છે, બરાબર, ઊંચું નીચું સપાટી હોય છે એને સમાંતર કરે છે, ત્યારે આ લાકડાનો ટુકડો બોલી ઉઠે છે કે તમે મને ગલગલિયા કરો છો. The old man was puzzled by the voice. હવે આ સુથારને તો આશ્ચર્ય થઈ ગયું, મૂંઝવણ, આમ કોયડા જેવું થઈ ગયું. પઝલ એટલે મૂંઝવણ થાય અને કોયડો થાય, બરોબર, કે વિચારવા પડી ગયો કે લાકડું બોલી શકે. આગળ જોઈએ. He said, this is a strange piece of wood. પછી સુથાર જ બોલે છે કે આ લાકડાનો ટુકડો કેવો છે? સ્ટ્રેન્જ. જેમ ક્વેરનો મતલબ વિચિત્ર છે એમ સ્ટ્રેન્જનો મતલબ પણ વિચિત્ર જ થાય. What shall I do with it? મારે આ લાકડાના ટુકડા સાથે શું કરવું જોઈએ એવું મનમાં વિચારે છે. I think I will make it into a puppet. What is the meaning of puppet? કઠપુતળી. I think મારે આ લાકડાના ટુકડામાંથી શું બનાવી જોશે? પપેટ, એક કઠપુતળી બનાવીશું. શું બનાવીશ? આ લાકડાના ટુકડામાંથી કઠપુતળી બનાવીશ. He set to work. Sit નું પાસ્ટ છે set. તે કામ કરવા બેસી ગયો. And as the puppet boy took shape, શું બનાવે છે? તે લાકડાના ટુકડામાંથી પપેટ કઠપુતળી બનાવે છે, પણ એમ કેવો? બોય. શું અને જેન્ડર હોય છે? બોય. ટુક શેપ, હવે તેને શેપ આપે છે. શેપ એટલે આકાર આપે છે. ધ ઓલ્ડ મેન સેડ, હી મસ્ટ હેવ એ નેમ. મેં આ કઠપુતળી વાળો છોકરો એટલે કે બોય તો બનાવ્યો, મારે એને એક નામ આપવું છે. કોણ કહે છે? કાર્પેન્ટર, સુથાર કહે છે. આઈ વિલ કોલ હિમ પિનોક્યો. હું એને પિનોક્યો નામથી બોલાવીશ. જો શું જોયું આપણે? તો કે એક વૃદ્ધ સુથાર છે
એ એક લાકડાનો ટુકડો ખરીદીને લાવે છે. એ લાકડાનો ટુકડો કેવો છે? તો કે વિચિત્ર છે. કેવો દેખાય છે? ક્વીર. ક્વીર એટલે વિચિત્ર દેખાય છે. એની સપાટી ઊંચી નીચી હોય છે. પોતાના ઓજાર વડે એ સપાટ કરવા જાય છે ત્યારે એ લાકડાનો ટુકડો બોલી ઉઠે છે. તમે મને શું કરો છો? ગલગલિયા કરો છો. આ સાંભળી આ સુથાર આશ્ચર્યચકિત થઈ જાય છે કે લાકડાનો ટુકડો કઈ વળી બોલી શકતો હશે? આ એક લાકડાનો ટુકડો કેવો છે? વિચિત્ર લાકડાનો ટુકડો છે. મારાની સાથે શું કરવું જોઈએ? તો કે હું આનું એક પપેટ બનાવીશ અને એ પપેટ બોય. શું બનાવીશ હું આનું? પપેટ. પણ એ પપેટ બોય હશે અને એ જ્યારે એ પપેટ બોય બનાવે છે, બની જાય છે, ત્યારે એવું કહે છે કે મારે આને એક નામ પણ આપવું છે અને એ તે નામ આપે છે પિનોક્યો. શું નામ આપે છે? પિનોક્યો. આગળ જોઈએ. As soon as he finished making the eyes, the carpenter was amazed to see them move. જેવું તેને આંખ બનાવી દીધી, આ પપેટની આંખ બનાવી, તો એ આંખ જોવા લાગી. એ આંખમાં હલનચલન જોયું એને, તો એ કેવો થઈ ગયો? આશ્ચર્યચકિત થઈ ગયો કાર્પેન્ટર કે આ મેં તો લાકડાની કઠપુતળી બનાવી હતી પણ એની આંખો તો હલનચલન કરે છે. આ દ્રશ્ય જોઈ એ આશ્ચર્યચકિત થઈ જાય છે. Before the mouth was made, it began to laugh. જેવું એ મોઢું બનાવે છે અને મોઢવામાંથી તે હસવા લાગે છે. Stop laughing, the old man said. ઓલ્ડ મેન એને કહે છે, શું કહે છે? Stop laughing. હસવાનું બંધ કર. હવે આપણે પેજ નંબર 171 ઉપર આવીએ. It did stop, but as soon as the back was, તે તરત જ શું કરે છે? રોકાઈ જાય છે, હસવાનું બંધ કરી દે છે. But as soon as his back was turned, it put out its tongue. જેવો તે કાર્પેન્ટર છે બેક એટલે કે પીઠ ફેરવે છે, આ પપેટ છે એ પોતાની ટંગ એટલે કે જીભ બહાર કાઢે છે અને ઇટ્સ નોઝ ગ્રો લોંગ અને એનું નાક છે એ વધવા લાગે છે. તમે ચિત્રમાં પિક્ચરમાં જોઈ શકો છો પેજ નંબર 171 ઉપર. No sooner were its hands ready than it snatched off the carpenter's wig and put it on its own head. થોડી જ વારમાં its hands ready શું બનાવી દે છે કાર્પેન્ટર? એના હાથ બનાવે છે. જેવા એના હાથ બની જાય છે, આ કાર્પેન્ટરે જે વિગ પહેરી હોય છે, ટોપી, કૃત્રિમ વાળની ટોપી, એ આ છીનવી લે છે, સ્નેચ છીનવી લે છે. કોણ? આ પપેટ બોય. અને એને પોતાના માથે પહેરી લે છે. And then Pinocchio nose grow longer. જેવું આ કરે છે, આવું કાર્ય કરે છે, આનું નાક વધવા લાગે છે. શું હોય છે તમને જણાવી દઉં, છેલ્લે આવશે પણ અત્યારે જ જણાવી દઉં કે જ્યારે પિનોક્યો કોઈ ખોટું કામ કરે છે, ખોટું બોલે છે ને, ત્યારે એનું નાક ગ્રો થવા લાગે છે, વધવા માંડે છે. શું? એની પનિશમેન્ટના ભાગરૂપે કે પિનોક્યો છે એ જ્યારે ખોટું બોલે છે અથવા ખોટું કામ કરે છે ત્યારે એનું નાક છે ને લાંબુ થવા લાગે છે, ગ્રો થવા લાગે છે. આગળ જોઈએ. When its legs and feet were made, જ્યારે એના પગ અને પગના તળિયા બની ગયા, they were too stiff to use. તે સખત હતા. So the carpenter showed Pinocchio how to use them. તેથી કાર્પેન્ટરે પિનોક્યોને કઈ રીતે પગનો ઉપયોગ કરવો એ શીખવ્યું. Now the carpenter decided to send Pinocchio to school. હવે સુથાર નક્કી કરે છે કે મારે આને જે પપેટ બોય છે જેનું નામ છે પિનોક્યો, એને મારે શાળાએ મોકલવો છે, સ્કૂલે મોકલવો છે. But there Pinocchio did nothing but look for fun. શાળાએ પણ જાય છે તો શું કરે છે? ફન, રમૂજ જ કરે છે. એ સ્ટડી કરતો નથી. He often ran away from school. તે વારંવાર સ્કૂલથી જતો રહે છે કોઈને કીધા વગર. એકાદો બે લેક્ચર ભરી અને ગાયબ. શા માટે? રમવા, ફન કરવા માટે. Why don't you? આગળ આપણે પેજ નંબર 172 જોશું. એ વારંવાર શાળાએથી જતો રહે છે અડધેથી. શું કામે? ફન માટે, રમૂજ માટે. Why don't you go to school? asked the carpenter. સુથાર કહે છે તું શા માટે શાળાએ નથી જતો? Pinocchio told him a lie. શું કહે છે? જુઠ્ઠું કહે છે, જુઠ્ઠું બોલે છે. લાઈનો મતલબ જો આપણે લખ્યો છે, લાઈ એટલે ખોટું બોલવું, જુઠ્ઠું બોલવું.
and his nose started growing longer and longer. મેં તમને હમણાં જ કહી દીધું થોડીક વાર પહેલા કે જેવો પિનોકિયો છે એ ખોટું બોલશે કે ખોટું કાર્ય કરશે તો એનું શું પનિશમેન્ટ થશે? એનું નાક છે એ ગ્રો આગળ ને આગળ વધુ ને વધુ લાંબુ થવા માંગશે. તમે પેજ નંબર 171 ઉપર એનું ચિત્ર જોઈ શકો છો. ઓકે, તો જેવો પિનોકિયો ખોટું બોલ્યો કે શા માટે શાળાએ નથી જતો, ત્યારે એનું નાક છે એ લોંગર એન્ડ લોંગર વધવા જ લાગે છે. each time he was rude to someone. rude એટલે નાખુશ કરવું, કોઈની હેરાન કરવું. or told a lie. જ્યારે પિનોકિયો કોઈને હેરાન કરે છે, ખોટું બોલે છે, his nose grow longer. તેનું નાક લાંબુ થવા લાગે છે. finally, છેવટે પિનોકિયો said. પિનોકિયો કહે છે I will glad to be a real boy. મારે શું છે? ખુશી થઈ છે. શું? કે હું સાચો અને સારો બાળક બનું. I will never lie again. કે હવે હું ફરી ક્યારેય જૂઠું બોલીશ નહીં. અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને શીખવા શું મળે છે? કે ક્યારેક કોઈને હેરાન ન કરવા, ક્યારેય જૂઠું ન બોલવું. કારણ કે જૂઠું બોલવાથી જો આ તો એક કઠપૂતળી હતો બોય, કે એનું નાક છે એ વધવા માંડે છે. પણ આપણે જ્યારે ખોટું કામ કરીએ છીએ, ખોટું બોલીએ છીએ ને, તે આપણા શેમાં કન્સિડર થાય છે? પાપમાં કન્સિડર થાય છે. એનું ફળ આપણે ભોગવવું જ પડે છે આ જ જન્મમાં. ઓકે, તો ક્યારેય આપણે જૂઠું નહીં બોલવાનું. જે હોય તે સાચી હકીકત કહી દેવાની. ભલે થોડીક વાર કોઈક આપણને ખીજાશે, પણ સત્ય હકીકત જાણશે. કારણ કે એક સાચું છુપાવવા માટે આપણે 100 ખોટા બોલવા પડે છે. એટલે ક્યારેય આપણે જીવનમાં ખોટું નહીં બોલીએ, હંમેશા સત્યનો જ સાથ દેશું અને કોઈને હેરાન પણ નહીં કરીએ. ઓકે, ચાલો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. Who said these words to whom? જો આ વખતે તમારી 80 માર્ક્સની એક્ઝામ હશે. એમાં 40 માર્ક્સ ઓનલાઈન હશે અને 40 સબ્જેક્ટિવ હશે. સબ્જેક્ટિવ પેપર છે એમાં ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણે ગયા વખતે FA2માં આપણે જોયું, તેમાં who said અને whom એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે તે પણ પૂછાઈ શકે. આપણે મેં 2 ઉદાહરણ સ્વરૂપે લીધા છે, આ જ પાઠના છે. who said these words એટલે કે આ શબ્દો કોણ બોલે છે, અને to whom કોના માટે બોલે છે. stop, you are tickling me. you are tickling me. stop, થોભો, તમે તો મને ગલગલિયા કરી રહ્યા છો. કોણ બોલે છે? યસ, પિનોકિયો. ભલે એ પહેલા તો લાકડાનો ટુકડો હતો, પણ એને નામ તો આપી દીધું હતું ને, તે પિનોકિયો બોલે છે. અને કોને કહે છે? કાર્પેન્ટરને. શા માટે કાર્પેન્ટરને? કારણ કે કાર્પેન્ટર એને શું બનાવતો હોય છે? સમતલ, સમાંતર બનાવતો હોય છે. ત્યારે આઈ વિલ કોલ ઇન પિનોકિયો, હું એને પિનોકિયોના નામે ઓળખીશ. તો કે હું કોણ બોલે છે? કાર્પેન્ટર. કોને? તો કે પોતાની જાતને જ કહે છે. કારણ કોને કહે છે? જ્યારે કઠપુતળી બોય બનાવી દે છે ત્યારે કહે છે કે હું આને એક નામ આપીશ. એ નામ છે પિનોકિયો. તો એ પિનોકિયો નામ વિચારેલું જ કોણ? કાર્પેન્ટર. એટલે કે પોતાની જાતે જ બોલે છે. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ કાર્પેન્ટર બાય? જો અહીંયા ડીડ છે, અહીંયા બાય છે. બરોબર, ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે આપણે જ્યારે જવાબ લખશું ત્યારે બાયનું પાસ્ટ થઈ જશે. કારણ કે આ ડીડ છે એ નીકળી જશે. તો કે ધ કાર્પેન્ટર બાઉટ અ સ્ટ્રેન્જ પીસ ઓફ વુડ. સ્ટ્રેન્જની જગ્યાએ તમે ક્વીર પીસ ઓફ વુડ પણ લખી શકો. આ સ્ટ્રેન્જની જગ્યાએ તમે ક્વીર પીસ ઓફ વુડ પણ લખી શકો. તો કાર્પેન્ટર એટલે કે સુતારે શું ખરીદ્યું? તો કે વિચિત્ર લાકડાનો ટુકડો. પીસ એટલે ટુકડો, વુડ એટલે લાકડું. વોટ ડીડ હી મેક આઉટ ઓફ ઇટ? એ લાકડાના ટુકડામાંથી એને શું બનાવ્યું? હી મેડ. જો આ મેક છે એનું શું થઈ ગયું? મેડ. કારણ કે ક્વેશ્ચનમાં 2 ભૂતકાળ છે, એટલે 2 ભૂતકાળ ભેગા ન થાય. એક ભૂતકાળ અને ડીડ છે, એટલે ક્રિયાપદનું મૂળરૂપ જ મૂકવામાં આવે છે. જ્યારે આન્સર આપો ત્યારે મેકનું પાસ્ટ કરવાનું મેડ. હી મેડ એ પપેટ બોય આઉટ ઓફ ઇટ. આઉટ ઓફ ઇટ એટલે લાકડાના ટુકડામાંથી એને શું બનાવ્યું? તો કે પપેટ બોય બનાવ્યું. વોટ ડીડ હી કોલ હિઝ પપેટ? એને એના પપેટને શું નામ આપ્યું? હી કોલ્ડ હિઝ પપેટ પિનોકિયો. જો અહીંયા કોલ્સ, તો એનું શું કર્યું આપણે? કોલ્ડ. ક્વેશ્ચનમાં ડીડ છે, આન્સરમાં ડીડ નીકળી જાય છે, એટલે પાસ્ટ ટેન્સ મૂકવાનું. હી કોલ્ડ હિઝ પપેટ પિનોકિયો. વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જેથી વર્કશીટ કમ્પ્લીટ કરવામાં તમને સરળતા રહેશે. હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. અહીં આપણો
સ્ટાન્ડર્ડ ફોર્થનો સિલેબસ કમ્પ્લીટ થાય છે ચેપ્ટરનો 1 to 10 ચેપ્ટર આપણે વ્યવસ્થિત પોમ અને સ્ટોરીનું આપણે ટ્રાન્સલેશન સાથે એક્સપ્લેનેશન સાથે સમજ્યા. હું આશા રાખું છું કે આ બધા ચેપ્ટર સમજાઈ ગયા હશે, આ ચેપ્ટર પણ સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે રિવિઝન સેશનમાં ફરી મળીશું. થેન્ક યુ.